અંબાજીમાં એક અનોખો લગ્ન પ્રસંગ યોજાયો। અનોખું એટલા માટે કારણ કે સસરાએ પુત્રવધૂને દીકરીનો દરજ્જો આપી કન્યાદાન કર્યું છે। ઘટના જાણે એવી બની છે કે અંબાજીમાં રહેતા પ્રવીણસિંહ રાણાના પુત્ર સિદ્ધાર્થના 1.5 વર્ષ અગાઉ લગ્ન થયા હતા। ત્યારબાદ સિદ્ધાર્થનું આકસ્મિક મૃત્યુ નિપજતા પિતા પ્રવીણસિંહ રાણાએ પોતાના પુત્રવધૂને બીજે વળાવવા માટે પ્રયાસ હાથ ધર્યા। આમ તો રાજપૂત સમાજમાં પુનઃવિવાહનો રિવાજ નથી, છતાં તેમણે પુત્રવધુ માટે સારો વર શોધ્યો અને સમાજને નવો રાહ ચીંધ્યો। મહત્વનું છે કે સિદ્ધાર્થ લવ મેરેજ કર્યા હતા, પરંતુ કુદરતની આ વાત જાણે મંજૂર ન હોય તેમ 1.5 વર્ષમાં જ સિદ્ધાર્થનું આકસ્મિક મૃત્યુ નિપજ્યું। ત્યારે આજે સસરા પ્રવીણસિંહે પુત્રવધુનું કન્યાદાન કરતા સૌની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા। 2 વર્ષ પૂર્વ મારા બાળકના મેરેજ કર્યા હતા। ગત વર્ષે આકસ્મિક એનું મૃત્યુ થઈ ગયું। હવે બેબીની ઉંમર નાની હતી। અમારા રાજપૂત સમાજોમાં પુનર્વિવાહ થતા નથી। બેબી નાની છે, હવે એના ભવિષ્ય માટે અમે વિચાર કરી અને સમાજથી એકદમ આગળ વધી અમે તેનું પુનર્વિવાહનો વિચાર કર્યો અને એ માટે યોગ્ય ઘર અમે ગોતી અને બહુના લાડી અમારી જે એના ભવિષ્ય માટે કે એના ફ્યુચરમાં કે એને ક્યાંક દુઃખ ના પડે અને એને એકલતાનો અનુભવ ના થાય તે માટે અમે તેને રાજી ખુશીથી કન્યાદાન કરી અમારા ઘરેથી અમે એને દીકરી તરીકે। मैं यहाँ लव मैरिज शादी करके आई थी अंबाजी गांव में, और मेरे हस्बैंड की डेथ हो गई है। शायद मेरे किस्मत में यही लिखा था। और आज मेरी शादी हो रही है। मेरे सास ससुर वो मुझे अपनी बेटी बना के आज मेरी विदाई कर रहे हैं यहाँ से। अब मैं राजी खुशी से मैं जा रही हूँ, और मेरे ससुराल वाले जो अभी जहाँ मेरी शादी हुई है वो लोग मुझे अपनी बेटी बना के लेके जा रहे हैं, वो भी यहाँ से। અંબાજીમાં એક અનોખો લગ્ન પ્રસંગ યોજાયો। અનોખું એટલા માટે કારણ કે સસરાએ પુત્રવધૂને દીકરીનો દરજ્જો આપી કન્યાદાન કર્યું છે। ઘટના જાણે એવી બની છે કે અંબાજીમાં રહેતા પ્રવીણસિંહ રાણાના પુત્ર સિદ્ધાર્થના 1.5 વર્ષ અગાઉ લગ્ન થયા હતા। ત્યારબાદ સિદ્ધાર્થનું આકસ્મિક મૃત્યુ નિપજતા પિતા પ્રવીણસિંહ રાણાએ પોતાના પુત્રવધૂને બીજે વળાવવા માટે પ્રયાસ હાથ ધર્યા। આમ તો રાજપૂત સમાજમાં પુનઃવિવાહનો રિવાજ નથી, છતાં તેમણે પુત્રવધુ માટે સારો વર શોધ્યો અને સમાજને નવો રાહ ચીંધ્યો। મહત્વનું છે કે સિદ્ધાર્થ લવ મેરેજ કર્યા હતા, પરંતુ કુદરતની આ વાત જાણે મંજૂર ન હોય તેમ 1.5 વર્ષમાં જ સિદ્ધાર્થનું આકસ્મિક મૃત્યુ નિપજ્યું। ત્યારે આજે સસરા પ્રવીણસિંહે પુત્રવધુનું કન્યાદાન કરતા સૌની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા। 2 વર્ષ પૂર્વ મારા બાળકના મેરેજ કર્યા હતા। ગત વર્ષે આકસ્મિક એનું મૃત્યુ થઈ ગયું। હવે બેબીની ઉંમર નાની હતી। અમારા રાજપૂત સમાજોમાં પુનર્વિવાહ થતા નથી। બેબી નાની છે, હવે એના ભવિષ્ય માટે અમે વિચાર કરી અને સમાજથી એકદમ આગળ વધી અમે તેનું પુનર્વિવાહનો વિચાર કર્યો અને એ માટે યોગ્ય ઘર અમે ગોતી અને બહુના લાડી અમારી જે એના ભવિષ્ય માટે કે એના ફ્યુચરમાં કે એને ક્યાંક દુઃખ ના પડે અને એને એકલતાનો અનુભવ ના થાય તે માટે અમે તેને રાજી ખુશીથી કન્યાદાન કરી અમારા ઘરેથી અમે એને દીકરી તરીકે। मैं यहाँ लव मैरिज शादी करके आई थी अंबाजी गांव में, और मेरे हस्बैंड की डेथ हो गई है। शायद मेरे किस्मत में यही लिखा था। और आज मेरी शादी हो रही है। मेरे सास ससुर वो मुझे अपनी बेटी बना के आज मेरी विदाई कर रहे हैं यहाँ से। अब मैं राजी खुशी से मैं जा रही हूँ, और मेरे ससुराल वाले जो अभी जहाँ मेरी शादी हुई है वो लोग मुझे अपनी बेटी बना के लेके जा रहे हैं, वो भी यहाँ से।